નમસ્કાર દોસ્તો, વર્લ્ડ ઇનબોક્સ એકેડમી પર આપનું હાર્દિક સ્વાગત છે। કરંટ અફેર્સ લેક્ચર શ્રેણીમાં આજે લેક્ચર નંબર 80 પર પહોંચ્યા છીએ। દોસ્તો, આ લેક્ચર સિરીઝ જેમ જેમ આગળ વધતી જશે તેમ તેમ તમને ખૂબ ઉપયોગી નવી નવી માહિતી અને કરંટ અફેર્સ પ્રદાન કરતી રહેશે। આજના લેક્ચરના જે 5 ટોપિક ઉપર વાત કરવી છે તેમાં સૌથી પહેલો ટોપિક એ દેશની અર્થવ્યવસ્થા સાથે સંકળાયેલો છે। દેશમાં આવતા વિદેશી રોકાણ સાથે સંકળાયેલો મુદ્દો છે। સેબી નામની બહુ જ મહત્વની સંસ્થા નાણાં મંત્રાલય હેઠળ કામ કરતી સેબી તાજેતરમાં જ વિદેશી રોકાણકારોને આકર્ષવા માટે થઈ અને એક નવી જ આખું એક માળખું નવું ફ્રેમવર્ક લઈને આવે છે। તેને નામ આપવામાં આવ્યું છે સ્વાગત FIF। તો સેબીનું પૂરું નામ ઘણી બધી પરીક્ષામાં પૂછાયેલું છે, સિક્યુરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા। બેઝિકલી સેબી છે નાણાં મંત્રાલય હેઠળ 1988ના વર્ષમાં સ્થાપિત થઈ હતી, પણ સેબીને કાયદાકીય સંસ્થાનો દરજ્જો 1992માં મળે છે। તો આ સેબી નામની સંસ્થા ભારતની અંદર અલગ અલગ શેર બજાર, માર્કેટ્સ, મ્યુચ્યુઅલ ફંડ્સ એ સિવાયના ઘણા બધા જે ફંડ્સ હોય છે એમાં રોકાણકારો સાથે કોઈ વિશ્વાસઘાત ન થાય, કોઈ પ્રકારનું ફ્રોડ ન થાય એ માટે વિવિધ કાયદાઓ, વિવિધ પ્રકારના નિયમો, વિવિધ પ્રકારની રેગ્યુલેટરીઝ બહાર પાડતી હોય છે અને તેનું નિયમન પણ કરતી હોય છે। તો આ જે સંસ્થા છે મિત્રો સેબી, સિક્યુરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા, બરાબર, તેણે તાજેતરમાં શું કર્યું કે ભારતની અંદર વિદેશી રોકાણકારોનો વિશ્વાસ ભરોસો વધતા તેમને રોકાણની કામગીરીમાં સરળતા થાય એટલા માટે થઈને ફોરેન ઇન્વેસ્ટર્સ FI જે છે ને શબ્દ એને આપણે સમજીએ છીએ FI, ફોરેન ઇન્વેસ્ટર્સ માટે ઘણી બધી કામગીરી પ્રશાસનિક દ્રષ્ટિકોણથી સરળ થાય એટલા માટે એક નવું ફ્રેમવર્ક રજૂ કર્યું છે જેને સ્વાગત નામ આપવામાં આવેલું છે। તો મારે અહીંયાથી શું ધ્યાને રાખવાનું છે, સેબીનું પૂરું નામ પરીક્ષામાં પૂછી શકાય છે, રિપીટ એ પ્રશ્ન થઈ શકે છે કારણ કે અગાઉ PSI જેવી પરીક્ષામાં સેબી નું પૂરું નામ આપણને ઓલરેડી પરીક્ષામાં આવી ચૂકેલું છે, એટલે આ નામ તમારે ખાસ ધ્યાને રાખવું। બીજી વાત કે સેબીની રચના 1988માં થઈ છે, તો વિધાનોમાં એ બાબત પણ ધ્યાને રાખવી જોઈએ, પણ એને સ્ટેચ્યુટરી બોડી એટલે કે કાયદાકીય સંસ્થાનો દરજ્જો ક્યારે મળે છે? 30મી જાન્યુઆરી 1992। એ ઉપરાંત એક બીજી પરીક્ષામાં મતલબ ક્લાસ 1માં જ પ્રિલિમમાં પ્રશ્ન પૂછાઈ ગયેલો છે, સેબીના જે ચેરમેનનું નામ છે એ જણાવો। તો ધ્યાન આપો, સેબી છે એના અત્યારના ચેરમેન તુહિનકાંત પાંડે છે, બરાબર, તુહિનકાંત પાંડે। તો આ જ વર્ષે એમની અપોઇન્ટમેન્ટ એ પદ ઉપર થઈ છે, તો આ પ્રશ્ન વર્ગ 3માં પણ આવી શકે। સેબીનું વડું મથક મુંબઈ ખાતે છે। હવે જુઓ, સેબી વિશે આ સ્ટેટિક થોડીક જીકે રિલેટેડ માહિતી આપણે પ્રાપ્ત કરી, કારણ કે અત્યારનો કરંટમાં જે પ્રશ્ન આવતો હોય છે તો તેમાં જીકેનો એંગલ પણ બને છે, એટલે આપણે એને ચર્ચામાં લીધું। હવે આપણે સ્વાગત FI વિશે વાત કરીએ। તો આ સ્વાગત FI કોના માટે છે? ફોરેન ઇન્વેસ્ટર્સ લોકોને ભારતમાં રોકાણ કરવાની કામગીરી સરળ બને, બરાબર છે, એમને જે કાંઈ વહીવટી પ્રક્રિયાઓમાંથી પસાર થવાનું છે તો એ એડમિનિસ્ટ્રેટિવ પ્રોસેસ સરળ બને એટલે આપણે સ્વાગત FI ને ધ્યાને રાખવાનું છે। પૂરું નામ શું થાય છે? સિંગલ વિન્ડો, આ SW એટલે સિંગલ વિન્ડો ઓટોમેટિક એન્ડ જનરલાઇઝ એક્સેસ ફોર ટ્રસ્ટેડ ફોરેન ઇન્વેસ્ટર્સ। એવા લોકો કે જે છેલ્લા કેટલાક વર્ષોથી ભારતની વિવિધ પ્રકારની યોજનાઓમાં, વિવિધ પ્રકારના ફંડમાં રોકાણ કરે છે, જેમની ઉપર ભરોસો કરી શકાય એવો છે, જેમની સ્ટેબિલિટી ઉપર ભરોસો કરી શકાય એવો છે, એવા ઇન્વેસ્ટર્સ લોકો માટે સેબીએ આ એક ઓનલાઈન પોર્ટલ અને ઓનલાઈન ફ્રેમવર્ક શરૂ કર્યું છે। આના આધારે હવેથી જે સામાન્ય રીતે દર 3 વર્ષે રોકાણકર્તાએ પોતાનું રજિસ્ટ્રેશન ફરીથી રિન્યુઅલ કરાવવું પડતું હતું, તો હવે આવા ટ્રસ્ટેડ લોકો માટે દર 3ની જગ્યાએ 10 વર્ષ માટે ઇન્વેસ્ટર્સે પોતાની ઓળખને, પોતાના જે ID છે, પોતાનું રજિસ્ટ્રેશન છે એને ફરીથી રિવાઇવલ કરવાની જરૂર નહીં રહે। 10 વર્ષ સુધી એમનું એ કામ ચાલુ રહેશે। 10 વર્ષના અંતે તમારે રિન્યુઅલની પ્રોસેસ ફરીથી કરવી પડશે। તો અગાઉ કેટલા વર્ષ સુધી છે? 3 વર્ષ સુધી। હવેનો જે ફેરફાર કેટલા વર્ષ કરે છે? 10 વર્ષ। તો પરીક્ષામાં આ મુદ્દો આપણા માટે બહુ જરૂરી છે। આ કામ થવાથી શું થશે? તો કે ભાઈ દર 3 વર્ષે તમારે આખી પ્રોસેસને ફોલો કરવાની છે, એ આખી માથાકૂટ જ નીકળી જશે, એટલે રોકાણકર્તાઓ માટે આ કામ સરળ થઈ જશે, બરાબર, એટલે એનો ભારતની જે વહીવટી પ્રક્રિયા છે એના પ્રત્યેનો દ્રષ્ટિકોણ તેમનો બદલાશે, બરાબર।
પ્લસ એ લોકોને એક કોમન ડીમેટ એકાઉન્ટ મળશે કે જેમાં એ લોકોનું વિવિધ પ્રકારનું ભારતમાં રોકાણ હશે તો એ સિંગલ એક જ એકાઉન્ટથી બધાનું હેન્ડલિંગ થશે. આ ઉપરાંત તેમને આઈપીઓ સહિતની જે કંઈ નવી માહિતીઓ હશે ટ્રાન્સપરન્સી સાથે રેગ્યુલર સમયબદ્ધ રીતે મળવા પાત્ર થશે, જેના લીધે પણ એ લોકો ભારતમાં રોકાણની સંભાવનાઓને તપાસી શકે છે. તો આ બાબત આપણે ધ્યાને રાખશું. રોકાણકર્તાઓ માટે વહીવટી પ્રક્રિયા સરળ બને છે. સિંગલ ડીમેટ એકાઉન્ટ ખુલશે અથવા અલગ અલગ એકાઉન્ટ મર્જ થશે અને એના એકના જ આધારે બાકી બધું ફંડ પણ હેન્ડલ થશે. પ્લસ અહીંયા આ સ્વાગત એફઆઈમાં એક નવી બાબત એ પણ જોડવામાં આવેલી છે કે જે આપણું ગાંધીનગર ખાતે ગિફ્ટ સિટી ખાતે જે ઇન્ટરનેશનલ લેવલનું ફાઇનાન્સ સર્વિસનું સેન્ટર છે તેની સાથે પણ આ બધી પ્રોસેસને જોડી દેવામાં આવી છે. એટલે કે આ એક જ સેન્ટર ઉપરથી ભારતના કોઈ પણ સેન્ટર ઉપર અથવા અહીંયાથી વિશ્વના કોઈ પણ રોકાણ કે ફંડ સાથે ઇન્વેસ્ટમેન્ટ થઈ શકશે. એટલે ગિફ્ટ સિટી આઈએફએસસી સાથે પણ એનું રોકાણ છે. આઈએફએસસી જે અહીંયા લખેલું છે તો એનું પૂરું નામ ધ્યાન રાખજો, ઇન્ટરનેશનલ ફાઇનાન્સ સર્વિસ સેન્ટર. બરાબર. આઈપીઓ જે રિલીઝ થવાનો હોય કે માર્કેટનો ડેટા છે તો જે લોકો સ્વાગત એફઆઈ સાથે એટેચ થાય છે, પોતાનું રજિસ્ટ્રેશન કરાવે છે, એમને બધો જ ડેટા સમયબદ્ધ રીતે ઇઝીલી મળશે, જેના આધારે ભારતની બજારની શું સ્થિતિ છે તેનો એ ઇન્વેસ્ટર લોકો ખ્યાલ મેળવી શકશે. તો આ પહેલો મુદ્દો તમારે ધ્યાને રાખવો. બની શકે કે સ્વાગત એફઆઈ પૂછાય, બરાબર, અને પહેલો જ ઓપ્શન એસબીઆઈ આપી દેશે. તમે સેબીની જગ્યાએ એસબીઆઈ ટીક મારી ન દેતા, ઉતાવળ હશે તો આવું બધું થઈ શકશે. એટલે સેબી દ્વારા આ આખું ઓનલાઈન પોર્ટલ અને ફ્રેમવર્ક નક્કી કરવામાં આવ્યું છે, જાહેર કરવામાં આવ્યું છે, એટલે ભૂલ પડવાના ચાન્સ છે એ પણ મેં તમને જણાવ્યા. બીજો ટોપિક ધ્યાને રાખીએ, ગ્લોબલ ઇનોવેશન ઇન્ડેક્સ 2025ના વર્ષનો વિશ્વ સ્તરનો ઇનોવેશન એટલે કંઈક નવું શોધવું, નવીનીકરણ, બરાબર. તો જે દેશમાં વિજ્ઞાન, ટેકનોલોજી, સંશોધન, એન્જિનિયરિંગ, મેડિસિન આવા વિવિધ ક્ષેત્રોમાં ખૂબ સારી કામગીરી થતી હોય તો સ્વાભાવિક છે કે એ દેશની અંદર એવું કલ્ચર હોય કે જે સંશોધનને પ્રેરણા આપતું હોય. એટલે જે તે દેશની સરકાર પોતે સંશોધન પાછળ, નવીનીકરણ પાછળ શું પોલિસી ધરાવે છે, શું કાર્યક્રમો કે યોજનાઓ ચલાવે છે, કેટલું રોકાણ કરે છે, એના આધારે જે તે દેશમાં સંશોધનનું પ્રમાણ, નવીનીકરણનું પ્રમાણ વધતું હોય છે. એટલે WIPO નામની યુનાઇટેડ નેશનની સંસ્થા રેગ્યુલરલી 2007થી આ પ્રકારનો એક ઇન્ડેક્સ બહાર પાડે છે દર વર્ષે. અને જ્યારે પણ કોઈ પણ આંતરરાષ્ટ્રીય સ્તરે ભારતની તમારે તુલના કરવાની હોય, અન્ય દેશોની તુલના કરવાની હોય, ત્યારે આવા ગ્લોબલ ઇન્ડેક્સના આધારે જ આપણે કહી શકતા હોઈએ. તો ભારતનો આ વર્ષનો રેન્ક એ સુધારા સાથે આપણે ધ્યાને રાખવાનો છે. 38મા નંબર ઉપર ભારત છે. ઓકે, ગ્લોબલ ઇનોવેશન ઇન્ડેક્સ 2025માં ભારતનું સ્થાન કેટલામું છે? 38. હવે તમને એમ થાય કે સર ટોટલ 139 ઇકોનોમિક અર્થવ્યવસ્થાઓ કે દેશોમાંથી ભારત 38મા સ્થાન ઉપર છે, એટલે મતલબ કે ભાઈ ભારત છે એનાથી પણ 37 દેશો આગળ છે. પણ પરિસ્થિતિઓમાં સુધારો કેટલો છે એ તમે લોકો ખાસ જુઓ. ભારતનું 2015માં સ્થાન ક્યાં હતું મિત્રો? 81 નંબરે હતું. તો આપણે 10 વર્ષમાં 81 થી ક્યાં પહોંચ્યા? 38 સુધી પહોંચ્યા. એટલે આ બહુ મોટી પ્રોગ્રેસ કહેવાય. તમે જ્યારે જીપીએસસી મેઇન્સ લખો, બરાબર, ભારત સરકારના આ દિશાના પ્રયત્નો લખો છો તો ત્યારે આ વાતને ચોક્કસપણે આપણે હાઇલાઇટ કરી શકીએ છીએ કે ભાઈ છેલ્લા 10 વર્ષમાં ભારત 81માંથી 38મા સ્થાન ઉપર છે. ઓકે, હવે જુઓ, આ જે અહેવાલ અથવા સૂચકાંક કોણ બહાર પાડે છે? WIPO. એટલે શું થાય? વર્લ્ડ ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી ઓર્ગેનાઇઝેશન. આ યુનાઇટેડ નેશનની સંસ્થા છે. યુનાઇટેડ નેશન દ્વારા 1967માં સ્થપાયેલી સંસ્થા છે. વડું મથક તેનું જીનીવા ખાતે છે, સ્વિટ્ઝરલેન્ડમાં. બરાબર. તો પહેલા તો આ બેઝિક બાબત બની શું શકશે? પ્રિલિમ્સમાં સવાલ આવશે કે ભાઈ આ વૈશ્વિક નવીનીકરણ સૂચકાંક અથવા અંગ્રેજી નામ GII કઈ સંસ્થા પ્રકાશિત કરે છે? તો ઓપ્શનમાં વર્લ્ડ બેંક હોઈ શકે, ઓપ્શનમાં તમારી સામે IMF હોઈ શકે, અથવા બીજો કોઈ પણ એવી આર્થિક સંસ્થા હોય તો WIPO ને તમારે ધ્યાને રાખવાનું. હવે બીજી એક ખાસ વાત કે જ્યારે આવો ઇન્ડેક્સ બહાર પડતો હોય તો તમારે એ પણ ધ્યાને રાખવું કે ભાઈ ફર્સ્ટ રેન્ક ઉપર કયો દેશ છે, કારણ કે આવા ઇન્ડેક્સમાં આવા સવાલો પણ બની શકે છે. સ્વિટ્ઝરલેન્ડ પહેલા નંબરે, સ્વીડન બીજા નંબરે, USA એટલે કે અમેરિકા ત્રીજા નંબરે, દક્ષિણ કોરિયા ચોથાએ અને સિંગાપોર છે એ 5મા નંબર ઉપર છે. એટલે તમે આ 1 થી 5 જોશો, એમાં 4 દેશના નામ S થી જ ચાલુ થશે. જોઈ લો, સ્વિટ્ઝરલેન્ડ, સ્વીડન, પછી દક્ષિણ કોરિયા એટલે સાઉથ કોરિયા અને સિંગાપોર. તો
તો 4 દેશ તો તમને ઇઝીલી યાદ રહી જશે. અમેરિકા ત્રીજા નંબર ઉપર છે. ભારતનો પાડોશી દેશ ચાઇના પહેલીવાર ટોપ 10 માં સ્થાન મેળવે છે. ચાઇનામાં પણ ઇનોવેશન રિસર્ચ ઉપર ખૂબ કામ થઈ રહ્યું છે. તો આ વખતે એનો 10મો નંબર આવેલો છે. તો પહેલીવાર આ અહેવાલના ઇતિહાસમાં ફર્સ્ટ ટાઈમ ચાઇના ટોપ 10 માં એન્ટર થયો છે. તો આ બધા ફેક્ટ્સ આપણે ખાસ ધ્યાને રાખવા જોઈએ. પર્ટિક્યુલર ઇન્ડિયાનો રેન્ક એ જે છે એ તમને ભૂલાવો ન જોઈએ. ત્યારબાદ ઉર્જા એનર્જી સાથે સંકળાયેલો એક મહત્વનો મુદ્દો આપણે ધ્યાને રાખીએ, એ છે જીઓથર્મલ એનર્જીની પોલિસી. ભારત સરકારના નવીનીકરણ ઉર્જા મંત્રાલય છે આપણું પુનઃપ્રાપ્ય નવીનીકરણ ઉર્જા મંત્રાલય, જેને આપણે ટૂંકમાં મિનિસ્ટ્રી ઓફ ન્યૂ એન્ડ રિન્યુએબલ એનર્જી તરીકે ઓળખતા હોઈએ, MNRE. આ મંત્રાલયે તાજેતરમાં જ આગામી સમયમાં ભારતનો જીઓથર્મલ એનર્જી, જીઓથર્મલનો મતલબ પહેલાં તમે સમજી લો, જીઓ એટલે પૃથ્વી થાય અને થર્મલ એટલે હીટ થાય, ઉષ્મા થાય. પૃથ્વીના પેટાળની અંદર જે ગરમી છે, તો પૃથ્વીના પેટાળમાં ઘણી બધી જગ્યાએ આપણને ગરમ જળ સ્ત્રોતો મળે છે. તો આ ગરમ પાણી છે એની ઉષ્માને બહાર ખેંચીને, પંપ વડે બહાર ખેંચી અને એ ઉષ્માની મદદથી ટર્બાઇન વગેરે ફેરવીને ઇલેક્ટ્રિસિટી આપણે જો પેદા કરી શકીએ છીએ, તો એ વિદ્યુત જે આપણને મળી દોસ્તો, એ વન કાઇન્ડ ઓફ જીઓથર્મલ એનર્જી કહી શકાય છે. એટલે કે પૃથ્વીના પેટાળમાં રહેલા ગરમ પાણીની ઉષ્માને બહાર કાઢી એની મદદથી યાંત્રિક ઉર્જામાંથી વિદ્યુત ઉર્જા પ્રાપ્ત કરવી. તો આ રીતે જીઓથર્મલ ઉપર સરકાર હવે આગામી સમયમાં કામ કરવાનું છે. સરકારનો અંદાજ છે આગામી સમયમાં જીઓથર્મલ ઉપરથી આપણે આશરે 10 ગીગાવોટ પ્રાપ્ત કરવા છે. બરાબર છે, 10 ગીગાવોટ. એના માટે સરકારે અત્યારે પોલિસી બનાવી. પણ સરકારની આ પોલિસીના જે મહત્વના મુદ્દાઓ ડિક્લેર થયા છે, તેમાં કોઈ બેઝ યર અથવા કોઈ ચોક્કસ ટાર્ગેટેડ યર હજુ કહેવામાં નથી આવ્યું કે ભાઈ 2035 સુધીમાં 10 ગીગાવોટ કે 2030 સુધીમાં 10 ગીગાવોટ, એવો હજી કોઈ ટાર્ગેટેડ યર જાહેર થયેલ નથી. પણ અત્યારના ધોરણે આપણે શું યાદ રાખશું કે ભવિષ્યમાં સરકાર એવું ઈચ્છે છે કે 10 ગીગાવોટ પૃથ્વીના પેટાળમાંથી ઉષ્માની મદદથી વિદ્યુત પ્રાપ્ત કરવી. હવે જુઓ, 1 બાય 1 વસ્તુઓને પકડજો તમે લોકો. રાષ્ટ્રીય ભૂ ઉષ્મીય ઉર્જા નીતિ, અંગ્રેજીમાં આ નામ કહેવાય, ગુજરાતીમાં આપણે એને આ નામથી ઓળખી શકીએ. મંત્રાલય કયું લાગુ પડશે? મિનિસ્ટ્રી ઓફ ન્યૂ એન્ડ રિન્યુએબલ એનર્જી, એટલે કે નવીન અને પુનઃપ્રાપ્ય ઉર્જા મંત્રાલય. ક્ષમતા, કેપેસિટી કેટલી હોવી જોઈએ? 10 ગીગાવોટ. 10 ગીગાવોટ આ આશરે થાય. એક્ઝેક્ટલી જે સરકાર પોલિસીમાં લખ્યું છે એ 10.6 ગીગાવોટ, એટલે કે 10,600 મેગાવોટ. હવે આ જે કામ કરવાનું છે એનો મતલબ શું? તો કે ભાઈ જો પાતાળની અથવા તો જમીનની અંદરની જે ઉષ્મા મળવાની છે, તો એ ઉષ્મામાંથી વિદ્યુત આપણે પ્રાપ્ત કરીએ તો તેમાં કોઈ પ્રકારે કોલસાનું દહન આપણે નથી કરવાના, એટલે પોલ્યુશન ફેલાવવાનું નથી. એટલે કાર્બન એમિશન અથવા ગ્રીનહાઉસ ગેસનું ઉત્સર્જન, એ બધી બાબતો ત્યાં અટકવાની છે. જે ઓલરેડી ભારતે ભૂતકાળમાં પંચામૃત અંતર્ગત પોતાનો એક લક્ષ્યાંક જાહેર કરેલો છે કે ભાઈ કાર્બન ઉત્સર્જન, ગ્રીનહાઉસ ગેસનું એમિશન છે, કાર્બન ઉત્સર્જન, એ 2070 સુધીમાં આપણે નેટ ઝીરો સુધી લઈ જવાનું છે. તો આ પોલિસી આ ટાર્ગેટને મેચ થાય છે, આ ટાર્ગેટને આગળ ધપાવે છે. ઘણી બધી પરીક્ષામાં આ સવાલ રિપીટ થયેલો છે, તો ફરીથી પણ આવનારી પરીક્ષામાં પણ પૂછાય. કાર્બનનું ઉત્સર્જન નેટ ઝીરો કરવાનું. નેટ ઝીરોનો મતલબ કે ભાઈ શૂન્ય કાર્બન ઉત્સર્જન એવું નહીં, કે ઉત્સર્જન થાય જ નહીં એવું નહીં. ઉત્સર્જન જેટલું થાય તમે પોતે વાતાવરણમાંથી તેને રિમૂવ કરવાની ટેકનોલોજી પણ ધરાવતા હોવા જોઈએ. દાખલા તરીકે હું ઉદાહરણ આપું કે 1 કિલોગ્રામ CO2 નું ઉત્સર્જન થાય તો આપણે વાતાવરણમાંથી તેને 1 કિલોગ્રામને રિમૂવ કરવાની ક્ષમતા ધરાવતા હોવા જોઈએ. તો એવી પરિસ્થિતિ સર્વર કન્ડિશન હોય અને નેટ ઝીરો તરીકે ઓળખીશું. તો 2070 સુધીમાં આપણે આ કામ કરવાનું છે. ચાલો હવે આ ટોપિકને રિગાર્ડિંગ આપણે કેટલીક વાતો કરવાની છે. દાખલા તરીકે પોલિસીમાં બહુ જ ક્લિયર કટ મેન્શન કરવામાં આવ્યું છે, ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે ભાઈ આ જીઓથર્મલ ઉર્જા છે તેનો ઉદ્દેશ 2 રીતે વાપરી શકાશે. પહેલી વાત છે પાવર જનરેશન. જો 1-2 ની પ્રિલિમ્સ ને ધ્યાને રાખીને આવું બધું તમને ખબર જ હોવી જોઈએ, બરાબર, કે ભાઈ જે જીઓથર્મલ એનર્જી મળશે, એક તો એમાંથી આપણે ટર્બાઇન ફેરવીને શું કરીએ? વિદ્યુત મેળવીએ. અમુક એવા પણ એપ્લિકેશન્સ છે કે વિદ્યુત સિવાય, દાખલા તરીકે ઠંડા પ્રદેશો હોય, તમારે ત્યાં ગરમી જોતી છે તો તમે એનો પણ ઉપયોગ કરો. અમુક ઇન્ડસ્ટ્રી એવી હોય કે જેમાં એને ઉષ્માની ડાયરેક્ટલી જરૂર હોય તો તમે એનો પણ ઉપયોગ કરી શકો. એટલે કે ડાયરેક્ટ ઉપયોગ, સીધા અન્ય ઉપયોગોમાં પણ તમે આ ઉષ્માનો ઉપયોગ કરવાના છો. એટલે 2 એંગલ ધ્યાને રાખવું.
તાજેતરમાં સરકારે દેશમાં અલગ અલગ સ્થાનો ઉપર 5 જેટલા વિવિધ પ્રોજેક્ટ્સને જીઓથર્મલ એનર્જી માટે મંજૂરી આપી છે. પોલિસીમાં જે વાત આપણને કહેવામાં આવી એ 5 પ્રોજેક્ટ્સમાં નામ સાથે ઉલ્લેખ નથી કે ભાઈ કયા જિલ્લામાં કયા રાજ્યમાં આનો ઉલ્લેખ થશે, બરાબર, એનો ઉપયોગ અત્યારે શરૂ થશે અથવા તો એની ઉપર સંશોધન થશે, તો તેનું ડિટેલ નથી આપી. બસ એટલું છે કે ભાઈ 5 પ્રોજેક્ટ્સને મંજૂરી આપવામાં આવી. તો આ વિધાન પણ તમારે પ્રિલિમ્સ માટે ધ્યાને રાખવાનું. અહીંયા જો એક ડાયાગ્રામ બતાવવામાં આવ્યો છે તમને સમજાય એટલે કે ભાઈ આ પૃથ્વીની સપાટીથી ચોક્કસ ઊંડાઈમાં અહીંયા આપણને ગરમ પાણીનો એક ફ્લો પ્રવાહ વહેતો હોય એવું દેખાય છે. આપણે શું કરીશું કે ભાઈ ડ્રિલિંગ કરીને કૂવો જે હોય ઓલરેડી આ કામ છે ને જ્યાં પેટ્રોલિયમના કૂવા ખાલી થઈ ગયેલા હોય ને એમાં તળિયું તોડીને વધારે ઊંડાણપૂર્વક જઈને અહીંયા સુધી પહોંચવામાં આવતું હોય છે. તો અહીંયા સુધી આપણે પહોંચીએ મશીન વડે આ પાણીને ખેંચીએ છીએ ઉપર પમ્પિંગથી ખેંચો છો પ્રેશર સાથે, જેમ ઉપર જશે પ્રેશર ઘટશે એટલે આ પાણી કેવું થઈ જશે, વરાળમાં રૂપાંતરિત થશે. એ વરાળ જે છે સ્ટીમ એ અહીંયા જનરેટર રાખેલું છે, ટર્બાઇન છે મશીન એને ફેરવશે. આ ટર્બાઇન ફરશે એટલે ફરવાથી એનાથી લીધે શું થશે, વિદ્યુત ઉત્પન્ન થશે. એ વિદ્યુતનો ઉપયોગ આપણે ઘર વપરાશ માટે, ઉદ્યોગો વગેરે માટે કરીશું. પણ હવે આ વરાળ આમાંથી પસાર થયા બાદ પંપ વાટે ક્યાં જશે, કુલિંગ ટાવરમાં, જ્યાં એને વધુ ઠંડી કરી અને પાછી ફરીથી નીચે ધકેલવામાં આવશે. તમને એમ થાય સર આપણે બહાર કાઢ લઈએ તો આ ફ્લો ડિસ્ટર્બ થઈ જાય, તો પાછું ફરીથી આ સર્કલ જે આપણે ચલાવવાનું છે એ ન ચાલે. એટલે આ રીતે આ કામ થતું હોય. હવે તમને આવો સવાલ નહીં પૂછે કે આની આકૃતિ દોરો, આ સમજમાં આવે એટલા માટે તમને આ બાબત મેં જણાવી છે. હવે ઇન્ડિયાનો જે ભૂતળનો સર્વે કરતી સંસ્થા છે તો એ છે જીઓલોજિકલ સર્વે ઓફ ઇન્ડિયા. એના રિપોર્ટ પ્રમાણે ઇન્ડિયામાં 381 એવા પ્લેસીસ છે કે જેમાં જમીનની નીચે ગરમ પાણીનો ચોક્કસ માત્રામાં પ્રવાહ તમને જોવા મળે છે કે જે 35 ડિગ્રીથી લઈને 89 ડિગ્રી સુધીનું તાપમાન ધરાવતું હોય. આવા જે વિસ્તારો હોય મિત્રો ખાસ ધ્યાન રાખજો, આવા વિસ્તારોને હોટ સ્પ્રિંગ તરીકે ઓળખવામાં આવે છે. મતલબ પૃથ્વીની સપાટીની નીચે ગરમ પાણીનો વહેતો ધોધ હોય અથવા એનું ઝરણું હોય કે જે સપાટીની ઉપર નથી, પાણીની સપાટીની નીચે દબાયેલું છે, ભૂગર્ભમાં છે, તો એને શું કહી શકાય, હોટ સ્પ્રિંગ કહી શકાય. ભારતમાં હોટ સ્પ્રિંગ ઘણી બધી જગ્યાએ છે, તો પ્રિલિમ્સ માટે એ સ્થળો તમારે જાણવા બહુ જરૂરી છે. તો જો સૌથી પહેલા તો હિમાલય ક્ષેત્ર છે, તો હિમાલય ભૂઉષ્મીય ક્ષેત્ર તરીકે ઘણા રાજ્યોમાં આવા હોટ સ્પ્રિંગ મળે છે. દાખલા તરીકે ઉત્તરાખંડ, હિમાચલ, લદ્દાખ, જમ્મુ કાશ્મીર, અરુણાચલ પ્રદેશ આ બધા મુખ્ય છે. ગુજરાતમાં ખંભાત અને ગાંધાર પ્રદેશો છે કે જ્યાં આપણે ઓલરેડી ખૂબ જ મોટા પ્રમાણમાં પેટ્રોલિયમ એક્સપ્લોર કરી રહ્યા છીએ, તો આ વિસ્તારમાં પણ એ હોટ સ્પ્રિંગ જોવા મળે છે. તેલંગાણા અને રાજસ્થાનમાં પણ જોવા મળેલા છે. એટલે આ પ્રદેશો ખાસ જરૂરી છે. જો કે 381 સ્થાન હોય એટલે આપણે કઈ દરેક જગ્યાના નામ યાદ ન રાખી શકીએ, પણ અંદામાનમાં પણ મળે છે, બરાબર. અંદામાન છે, સિક્કિમ છે, ઘણી બધી જગ્યા આપણને મળે છે, ગુજરાતમાં પણ આપણને મળે છે. આ વાત પ્રિલિમ્સ માટે ખાસ ધ્યાને રાખવી પડે કે પેટ્રોલિયમના ખાલી એટલે કે અંગ્રેજીમાં જેને ઓર્ફન વેલ કહેવાય, ગુજરાતીમાં આપણે નિવૃત્ત કુવા કહીએ કે હવે આપણે એનો ઉપયોગ કરતા નથી, તો એના ઉપયોગ કરીને ભૂઉષ્મી ઉર્જા પ્રાપ્ત કરવામાં આવતી હોય છે. વર્તમાન સમયમાં દુનિયામાં સૌથી વધુ ભૂઉષ્મી ઉર્જામાં અમેરિકા પહેલા નંબરે છે, ઇન્ડોનેશિયા, ફિલિપાઇન્સ અનુક્રમે બીજા ત્રીજા નંબરે છે. ઇન્ડોનેશિયા, ફિલિપાઇન્સ એટલે આ પેસિફિક રિંગ વાળો વિસ્તાર થાય, એટલે કે સતત જ્વાળામુખી અહીંયા ફાટતા રહેતા હોય છે, એટલે સ્વાભાવિક છે જ્વાળામુખી ફાટે છે એટલે અંદરની ગરમી જ છે, એટલે આ દેશોમાં એ ઉર્જા વધારે મળે છે, બરાબર. તો એ લોજિકલ બાબત થઈ. એટલે અમેરિકા સૌથી પહેલું, ઇન્ડોનેશિયા અને ફિલિપાઇન્સ અને પછીના ક્રમે. હવે આ રીતે કૂવા ખોદીને એમાંથી ઉષ્મા ઉર્જા બહાર કાઢવી, બરાબર, એની જે ટેકનોલોજી છે એનો વિકાસ કરવામાં આગળ પડતા દેશો કયા છે, આઇસલેન્ડ અને નોર્વે. આ ધ્યાને રાખવું, આઇસલેન્ડ અને નોર્વે આ બે દેશો તમારે જનરલ નોલેજ પોઈન્ટ ઓફ વ્યૂ ખાસ ધ્યાને રાખવાના છે કે ભાઈ જીઓથર્મલ એનર્જીમાં નવીનીકરણમાં ટેકનોલોજીને વિકસિત કરવામાં આગળ પડતા બે દેશ છે. એ કયા મેં તમને કીધા, આઇસલેન્ડ અને નોર્વે. હવે નાના નાના ફેક્ટ સરકારની અલગ અલગ સાઇટ ઉપરથી મળેલા છે, જેમ કે તેલંગાણામાં મનુગુરુ આવેલું છે. આ મનુગુરુમાં અત્યારે એક પાયલટ પ્રોજેક્ટ ચાલે છે, સિંગારેની કંપની ભારત સરકારની જ છે, તો એ મનુગુરુ ખાતે પાયલટ પ્રોજેક્ટ ચલાવે છે. એવી જ રીતે આઈઆઈટી મદ્રાસના વિદ્યાર્થીઓએ તાજેતરમાં જ
રાજસ્થાનના બાડમેરમાં આના પ્રયોગો ચાલુ કરેલા છે. અને મોસ્ટ આઈએમપી બાબત તમારે ધ્યાને રાખવાની છે એ છે લદ્દાખ. લદ્દાખનું પુગા વેલી મિત્રો સમગ્ર ઇન્ડિયામાં સૌથી વધુ પોટેન્શિયલ ધરાવે છે જીઓથર્મલનું. એટલે આ પ્રશ્ન ખાસ તમારે ધ્યાનમાં રાખવો પડશે. ઇન ફ્યુચર ભારતનો જ્યારે સૌથી મોટો પ્લાન્ટ અસ્તિત્વમાં આવશે તો એ પુગા વેલી ખાતે જ આવશે, જે ક્યાં આવેલું છે? લદ્દાખમાં આવેલું છે. તો આઈ થિંક તમને આ મુદ્દો એકદમ સમજમાં આવ્યો હશે. જીઓથર્મલ એનર્જી એટલે પૃથ્વીના પેટાળમાં પાતાળમાં રહેલી ઉષ્મા ઉર્જાનો ઉપયોગ કરીને કાં તો તમે વિદ્યુત પેદા કરો અથવા એનો ઉપયોગ ડાયરેક્ટલી અન્ય એપ્લિકેશન્સમાં કરો. સરકારે અત્યારે જે જીઓથર્મલ માટેની પોલિસી જાહેર કરી છે તેનો ટાર્ગેટ કેટલો છે? 10 ગીગાવોટ. હવે તમને શું પૂછાય તો ભાઈ એના પોટેન્શિયલ ધરાવતા ક્ષેત્રો તો એ પણ અલગ અલગ રાજ્યો છે, જેમ કે હિમાલય પ્રદેશ જે અત્યારે એકદમ ઉચકાઈ રહ્યો છે તો એ પ્રદેશ હોઈ શકે. રાજસ્થાન છે, કારણ કે રાજસ્થાનમાં શું મળે છે? તેલ, પેટ્રોલિયમ મળે છે. જ્યાં પેટ્રોલિયમ મળશે ત્યાં એના ચાન્સ વધારે રહેશે. રાજસ્થાનનું બાડમેર છે તો એ ટોપ લેવલનું પેટ્રોલિયમ ઉત્પાદક પ્રદેશ છે. પછી આપણું ગુજરાત છે. ઓકે, એવી રીતે તમે આસામ છે તો આસામમાં પણ પેટ્રોલિયમ ભરપૂર માત્રામાં છે, તો બની શકે કે ત્યાં પણ આપણને એવા ક્ષેત્રો મળી શકે છે. ચાલો, ત્યારબાદ આજના લેક્ચરનો ચોથો ટોપિક ધ્યાને રાખીએ, મિશન સુદર્શન ચક્ર. ભારતની વાયુ રક્ષા ક્ષેત્ર અથવા વાયુ રક્ષા પ્રણાલી દ્વારા ભારતનું રક્ષણ કરવા માટે અતિ આધુનિક હથિયારો વિકસાવવા માટેનું આ એક આખું લાંબા ગાળાનું મિશન છે, મિશન સુદર્શન ચક્ર. આ વાતનો ઉલ્લેખ વડાપ્રધાન સાહેબે તાજેતરમાં જ 79માં સ્વાતંત્ર્ય પર્વ એટલે કે 15મી ઓગસ્ટના દિવસે પોતાની સ્પીચમાં પણ એનો ઉલ્લેખ કર્યો કે ભારત આગામી સમયમાં મિશન સુદર્શન ચક્ર હેઠળ મિલિટરી અને સામાન્ય લોકો માટે જે જીવન જરૂરી બાબતો ધરાવતા ઇન્ફ્રાસ્ટ્રક્ચર હશે એના પ્રોટેક્શન માટે વિવિધ પ્રકારની મિસાઇલ અથવા એર ડિફેન્સ સિસ્ટમનો વિકાસ કરશે. તો ગયા મહિનામાં મતલબ ઓગસ્ટ મહિનામાં મિશન સુદર્શન ચક્ર હેઠળ એક ચોક્કસ પ્રકારની મિસાઇલનું પહેલીવાર ટેસ્ટિંગ થયું. એટલે આ મુદ્દો આપણે અત્યારે ચર્ચામાં લઈ રહ્યા છીએ. ઉદ્દેશ શું મેં તમને જણાવ્યું કે ભાઈ જેમ ઇઝરાયલ પાસે આયર્ન ડોમ અત્યારે કામ કરે છે એમ આયર્ન ડોમની માફક ભારત પાસે પણ અલગ અલગ ટાઈપની મિસાઇલ્સ જે એકબીજા સાથે જોડાયેલી હોય, ઇન્ટિગ્રેટેડ હોય, સંકલિત હોય, બરાબર, તો એવી મિસાઇલ્સ આપણે વિકસાવવાની છે. તો ભારતની સંકલિત સ્વદેશી વાયુ રક્ષા પ્રણાલીનો વિકાસ કરવો, આમાં અતિ આધુનિક ટેકનોલોજી વિકસાવવી અને બહુસ્તરીય સુરક્ષા પ્રણાલીઓ એટલે કે શોર્ટ રેન્જ, બરાબર, એનાથી મધ્યમ રેન્જ, ખૂબ દૂર હોય એવી મલ્ટી લેયર સિક્યુરિટી સિસ્ટમ આપણી પાસે હોવી જોઈએ. હવે આ સુદર્શન ચક્ર હેઠળ આવી વાયુ રક્ષા પ્રણાલી વિકસાવવા માટેનો આશરે અંદાજિત સમય કયો રાખ્યો છે? 2035. તો 2035 સુધીમાં આ સિસ્ટમ આપણી તૈયાર થશે. હવે કમ ટુ કરંટ અફેર્સ પોઈન્ટ. આ કેમ હું અત્યારે ચર્ચામાં લઉં છું તો કે ભાઈ DRDO એ ઓગસ્ટ 2025માં ઓડિશા રાજ્યમાં IADWS સિસ્ટમનું પહેલું પરીક્ષણ કર્યું. તો આવો સવાલ આવે, જેમ હમણાં તાજેતરમાં તલાટીની પરીક્ષામાં DRDOએ ગૌરવ બોમ્બનું પરીક્ષણ કરેલું તો એનો સવાલ આવી ગયો. એવી જ રીતે તમને પરીક્ષામાં પૂછે કે IADWS તો શું છે ભાઈ? ઇન્ટિગ્રેટેડ એર ડિફેન્સ વેપન સિસ્ટમ, બરાબર. કયા રાજ્યમાં એનું પરીક્ષણ થયું? ઓડિશામાં. તો આ પ્રશ્ન તમારે ધ્યાને રાખવો. આ ઇન્ટિગ્રેટેડ એર ડિફેન્સ વેપન સિસ્ટમ છે મિત્રો, એમાં અલગ અલગ ટાઈપની મિસાઇલ હશે, જેમ કે QRSAM એટલે કે ક્વિક રિએક્શન સરફેસ ટુ એર મિસાઇલ. ત્યારબાદ વેરી શોર્ટ રેન્જ એર ડિફેન્સ સિસ્ટમ એટલે વર્ટિકલ શોર્ટ રેન્જ એર ડિફેન્સ સિસ્ટમ. પછી ડિરેક્ટેડ એનર્જી વેપન, લેઝર વેપન વગેરેનો સમાવેશ થશે, જે પૈકી ભારત પાસે અત્યારના ધોરણે આ અવેલેબલ નથી. સ્વદેશી રીતે બાકીની સિસ્ટમ્સ અવેલેબલ છે. તો આઈ થિંક તમને આ આખું મિશન ક્લિયર થાય છે. દેન આફ્ટર લાસ્ટ ટોપિક આપણે આજના આ આપણા લેક્ચરનો લઈએ તો એ એક બીમારી સાથે સંકળાયેલો છે, એટલે મેડિકલ સાયન્સ સાથે સંકળાયેલો છે. બાયોલોજીનો ટોપિક પણ તમે કહી શકો છો, બરાબર. તો એ એક બીમારી છે. એ બીમારી છે એ એક કોષીય સજીવને લીધે આપણને જોવા મળે છે, જે અમીબા. પણ આ અમીબા છે એ એવું સૂક્ષ્મ વન કાઇન્ડ ઓફ તમે કહી શકો પેરાસાઇટ જેવી એવી સજીવ રચના છે કે જે બ્રેઇન ઇટિંગ કામગીરી કરે છે. મતલબ કે માણસના શરીરમાં ઘૂસે છે, મગજ સુધી પહોંચે છે અને મગજની અલગ અલગ કોશિકાઓને ખાઈ રહી છે. આ પ્રકારની ઘટના તાજેતરમાં દક્ષિણ ભારતના કેરળ રાજ્યમાં સામે આવી છે. કોઝિકોડથી આ બીમારીના
લક્ષણો અને મૃત્યુના સમાચારો સામે આવેલા છે. તો અહીંયાથી તમારે ખાસ પ્રશ્ન બની શકશે કે ભાઈ બ્રેઇન ઇટિંગ અમીબા આ કેસ તમને કયા રાજ્યમાં જોવા મળ્યા? કેરળમાં. કેરળમાં પહેલો કેસ કોઝિકોડથી આપણને જોવા મળ્યો. આ કોઝિકોડ છે મિત્રો, બરાબર, એ ભૂતકાળની અંદર કાલિકટ પણ કહેવાતું. ઓકે, તો એનું ઐતિહાસિક મહત્વ પણ છે. કોઝિકોડ એ જ શહેર છે. ઓગસ્ટ 2025 થી મૃત્યુના સમાચારો સામે આવવાની ઘટનાઓ આપણને જોવા મળે છે. આ એક કોષીય સજીવ અમીબા, જેને બીજા કયા નામથી ઓળખાય છે તમે લોકો ખાસ ધ્યાને રાખજો, નાઓગ્લેરિયા ફોલેરી. બરાબર, નાઓગ્લેરિયા ફોલેરી. હવે જો આ નાઓગ્લેરિયાની જગ્યાએ નાઓગ્લેરી એવું પણ તમને કદાચ ઓપ્શનમાં આપી દે, એટલે આ જે લેરી લખ્યું છે ને એવો જ શબ્દ અહીંયા લેરિયાની જગ્યાએ લેરી પણ આપી દે, એટલે નાઓગ્લેરિયા ફોલેરી એ નામથી પણ આ અમીબાને ઓળખવામાં આવે છે. હવે બીજો મુદ્દો, આ જે અમીબા છે એ ગરમ હુંફાળા પાણીમાં હોય છે. બરાબર છે, ગરમ હુંફાળા પાણીમાં હોય છે, એટલે સ્વિમિંગ પુલમાં પણ હોઈ શકે અને કોઈ જગ્યાએ નદી, તળાવ, સરોવર હોય ત્યાં પણ હોઈ શકે. તેમાં નાવા પડતા લોકો જે છે એને નાકના માધ્યમથી શરીરમાં ઘૂસે છે. આ અત્યારના ધોરણે સામે આવેલી બાબત છે. નાકના માધ્યમથી મગજ સુધી પહોંચે છે. ગરમ હુંફાળું પાણી તમારે ખાસ ધ્યાને રાખવું. સ્વિમિંગ પુલનો મુદ્દો પણ તમારે ખાસ ધ્યાને રાખવો. જો તમે આનાથી સંક્રમિત થઈ ચૂક્યા હો તો તમારી પોતાની ઇમ્યુન સિસ્ટમના આધારે એ અલગ અલગ સમયે એના લક્ષણો તમને બતાવશે. જેમ કે સખત માથું દુખવું, તાવ આવવો, ઉબકા થવા, બેચેની રવી, આ પ્રકારની બધી બાબતો આપણને જોવા મળે. અને એ કેમ બને છે? કારણ કે મગજ સુધી પહોંચશે એટલે મગજમાં એ સોજો લાવશે. તો મગજનો જે સોજો છે મિત્રો એને PAM ના નામથી ઓળખવામાં આવશે. આ તમારે ધ્યાન રાખવું, PAM. મગજમાં જે સોજો છે PAM, એટલે તમારે એ PAM નું પૂરું નામ પણ ધ્યાન રાખવું જોઈએ, પ્રાઇમરી એમિબિક મેનિન્જોએન્સેફેલાઇટિસ. એન્સેફેલાઇટિસ નો મતલબ જ મગજનો સોજો થાય. તો પ્રાઇમરી એમિબિક મેનિન્જોએન્સેફેલાઇટિસ વ્યક્તિ થોડા જ સમયમાં કોમામાં જતો રહે છે અને એના થોડા સમય પછી મૃત્યુ પામે છે. અત્યારના ધોરણે કેસમાં મૃત્યુનો જે રેશિયો છે 97% જોવા મળ્યો છે. મતલબ કે 100 કેસ નોંધાય તેમાં 97 ડેથ થાય. આ પ્રકારની ઘાતક સ્થિતિ સામે આવેલી છે. તો આઈ થિંક કે આ પણ બહુ જ IMP ટોપિક છે. તો આજના લેક્ચર્સના મુખ્ય 5 મુદ્દાઓને આપણે અહીંયા વિરામ આપીએ છીએ. ફરીથી મળીશું નવા ટોપિક સાથે, નવા મુદ્દાઓ સાથે. દરેક લેક્ચર્સ તમે ખાસ જોતા રહેજો અને તમારા જે વ્યૂઝ હોય, વિચારો હોય એ અચૂકપણે અમને જણાવતા રહેજો. થેન્ક યુ.